નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં ક્યારેક ઓછું બોલવાથી પણ ઘણા ફાયદા થતા હોય છે એના વિશે છે। તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। વિચાર શક્તિ વધે છે જ્યારે આપણે ઓછું બોલીએ છીએ, ત્યારે મનને વધુ વિચારવાનો સમય મળે છે, એટલે આપણા શબ્દો વધુ વજનદાર અને સમજદાર બને છે। લોકો વધુ માન આપે છે। જે લોકો હંમેશા બધે બોલતા નથી, એ માણસની વાતો લોકો ધ્યાનથી સાંભળે છે, કારણ કે એની વાતોમાં ગંભીરતા હોય છે। ભૂલો ઓછી થાય છે। વધુ બોલવાથી ક્યારેક અનિશ્ચિત રીતે ખોટા શબ્દો નીકળી જાય છે। ઓછું બોલવાથી એવા ઝઘડા અને ગેરસમજોથી બચી શકાય છે। આંતરિક શાંતિ મળે છે। મૌન એ મનને શાંત રાખે છે। ઓછું બોલનાર માણસ હંમેશા શાંતિપૂર્ણ અને સ્થિર રહે છે। લોકોની સમજ વધે છે। ઓછું બોલનાર વધુ સાંભળે છે, એટલે એને લોકોની વૃત્તિ, વિચાર અને સ્વભાવ સારી રીતે સમજાય છે। કોઈ પૂછે જીવનમાં કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે। પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ તો માણસ હોવાનું પ્રમાણ છે। કોઈનો સાથ નથી આપતું, બસ બધા જ અહીં મતલબ માટે સાથે રહેતા હોય છે। ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં અહેસાસ પણ નથી થતો। આજકાલ સંબંધોને જોડી રાખવા માટે ક્યારેક આંધળા, ક્યારેક મૂંગા, તો ક્યારેક બહેરા પણ બનવું પડે છે। કેટલાક રસ્તાઓ ઉપર તમારે એકલા જ ચાલવું પડે છે। ના કોઈ દોસ્ત, ના કોઈ પરિવાર, ના કોઈ સાથી, બસ તમે અને તમારી હિંમત। લોકો તમારી પાછળ વાતો કરે તો ચિંતા ના કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ તમારી પાછળ વાત કરતું નથી જ્યાં સુધી તમે એમની આગળ નીકળી ના ગયા હો। વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે। જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે, તે જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે। માફી માગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો। કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે। નાના વિચારોવાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ તેની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો। દોસ્તો, કેટલીક વાતો એ આ જીવનમાં એવી પણ હોય છે કે જે વાતો સમજાવવાથી આપણને સમજમાં નથી આવતી,
પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવે છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા. આજે જમાનો એવો છે કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.